મિસ્ટર ડેની હેર સલૂનના માલિક અમૂલ એસી પર અજાણ્યા શખ્સોએ તલવાર બેઝબોલના ફટકાથી હુમલો કર્યો છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા લથડતી હાલતમાં જોવા મળતા હોય તેવી ઘટના સામે આવી છે। વડોદરા શહેરમાં મિસ્ટર ડેની હેર સલૂનના માલિક અમૂલ એસી પર અજાણ્યા શખ્સોએ તલવાર અને બેઝબોલના ફટકાથી જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે। હુમલામાં અમૂલ એસીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક મકરપુરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરો હુમલો કર્યા બાદ સલૂન સંચાલનની એક્ટિવા, સોનાની ચેઇન તેમજ રોકડા ₹20,000ની લૂંટ કરીને ફરાર થયા હતા। ઘટનાને લઈને વિસ્તારમાં ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો। મકરપુરા હોસ્પિટલ ખાતે પણ પોલીસ પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી રહી છે। મારો મિત્રનો રાતે 12 વાગે બર્થડે હતો, એટલે આજે 25 દિવસના રોજ તમે એક દિવસ પહેલાં રાતે 12 વાગે કેક કાપવા એના ઘરે ગયા હતા, ભવ્ય દર્શન ફ્લેટ પાસે। તો તે કેક કાપતા હતા તો એમાંથી 2 ઈસમો આવ્યા, યોગેશ વસાવા એવું એમનું કોઈ નામ હતું। તો અમારી સાથે ગાળાગાળી કરી, તો એમાં પીસીઆર આવી હતી। તો પીસીઆરને જોઈને એ લોકો ભાગી ગયા હતા। તો મને આગળ જઈને એવું કીધું કે તું આગળ આવી, તને બતાવું છું, તું મારી સામે બોલે છે, તને ખબર છે મેં કોણ છું, આવી તેવી રીતે વાત કરીને ભાઈ નીકળી ગયા। તો અમે કેક બેક કટ કરીને ઘરે જતા હતા, મને છોડવા સુનિલભાઈ આવતા હતા એક, તો મને સુનિલભાઈને એ લોકોએ 8-10 જણાએ પકડીને માર માર્યો કે તમે કોને પૂછીને કેક કાપો છો એવું। મેં કોઈને નહીં ઓળખતો એનામાંથી। એ તે ભવ્ય દર્શનમાં એમની સાસરી છે। હા, કે આમ રસ્તા વચ્ચે કેમ ઊભા છો તમે એમ? તો એમણે કીધું કે ભાઈ રસ્તા વચ્ચે કઈ ઊભા છે, સાઈડમાં ઊભા છે। બોલે કે તમે લોકો મારી સામે કેમ બોલો છો, મને ઓળખો છો તમે, મેં કોણ છું, આવું તેવું બધું બોલતો થાય ભાઈ। કે એની સામે અમે બોલ્યા એના માટે કે મારી સામે નહીં બોલવાનું એમ। મારા માથામાં તલવાર મારી છે પાછું, અને બીજા પેલી પ્લાસ્ટિકની પાઇપ આવે છે એનાથી માર્યું છે, અને છાતીમાં ફેંટો મારી છે, લાતો મારી છે। હા, પર્સમાંથી મારા 19,500 હતા, મારું પર્સ પડી ગયું હતું અને લોકોએ પૈસા કાઢીને પર્સ મારું ફેંકી દીધું। તો મારો બીજો મિત્ર તો એ પર્સ શોધવા ગયો ને તો પર્સ તો મળ્યું પણ પૈસા હતા નહીં એની અંદર, પર્સ ખાલી હતું પૂરું। એની સિવાય મારો ભાઈ અને મારી વાઈફ એમને વાત કરવા ગયા હતા, તો મારા ભાઈ જોડે વાત કરીને મારા ભાઈને ગાળા કરીને ધક્કો મારીને મારી વાઈફને બી ધક્કો મારીને એક્ટિવા છીનવીને ભાગી ગયા એ લોકો।